માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ બિનવારસી લોકોને, નિરાધાર લોકોને રાખવાની રહેવાની વ્યવસ્થા કરે છે. અને આજે જ આપણે ખેડા જિલ્લાના કઠલાલ ગામથી એક આપણા સપોર્ટર છે, આપણા ફોલોવર છે અને આપણા સોશિયલ મીડિયાની અંદર આપણા મેસેજ જુએ છે. તો આજે આપણાથી આશ્રમમાં આણંદ આવી ગયા છે ખેડા જિલ્લાથી. તો આપ સૌને હું એમની સાથે થોડીક ચર્ચા પણ કરીશ અને આપને પણ હું એક રિક્વેસ્ટ કરીશ. અને પહેલા જ એમની જોડે વાત કરીએ આપણે કે આ તમે કેવી રીતના આયા મારી પાસે અને શું શું લઈને આવ્યા છે. પહેલા તો આપનું નામ શું છે? યુસુફભાઈ. યુસુફભાઈ, તમે કયા ગામથી આવ્યા છો? કઠલાલ. કઠલાલથી આવ્યા. તમે મારો સંપર્ક કેવી રીતના થયો? આ તમારા વિડીયો જોતા હતા એમાંથી અમે સંપર્ક કરેલો. બરોબર. કેવી લાગે છે મારી સેવા? સેવા સારી છે તમારી. સારી સેવા છે. પ્રોપર કયું ગામ? કઠલાલ. 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 મૂળ શું તમારે વતન કોઈ ટ્રસ્ટ કાણિયલ, છે? હાલ રહેવાસી કઠલાલ, સાહિલ વેજીટેબલ. સાહેલ વેજીટેબલ. તો સાહેલ વેજીટેબલ ટ્રસ્ટ છે એમની. અને ટ્રસ્ટની અંદરથી આપણા છે શાકભાજી છે, મરચું છે, તેલ છે, રૂમાલ છે, અનેક વસ્તુ જરૂરિયાત જે છે આશ્રમમાં રહેતા લોકો માટે આજે લવીને આપણા ત્યાં આશ્રમમાં આવ્યા છે. ખેડા જિલ્લાથી કઠલાલ થી આપણે આણંદ જિલ્લામાં આજે આવ્યા છે. તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવીને આવી સેવા કરતા રહે. અને રમજાન મહિનાની અંદર સેવા કરી છે, ખરેખરમાં એમનો સરાહનીય કામગીરી છે. તો આપ પણ આપણા આસપાસ આવા કોઈ વ્યક્તિ અમે જે લોકો રાખીએ એવા હોય તો અમારો સંપર્ક કરજો, અથવા તમે પણ કશું આલવા માંગતા હોય તમારો સંપર્ક કરજો. આપણે બીજા ભાઈ છે એમની સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? મહેશભાઈ. મહેશભાઈ. મહેશભાઈ, શું કહેશો તમે આજે ટ્રસ્ટની અંદર આવ્યા, તમને કેવું આનંદ આવ્યો? સરસ છે. તો મહેશભાઈ હતા અને એ પણ આપણી સાથે છે અને બંને જણા આપણા ત્યાં લઈને આવ્યા. તો તમે પણ આવી રીતના અમને નાના મોટી સેવા કરવા માંગતા હોય તો આજે તમારો સંપર્ક કરજો. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહેશે, જીવતાથી લઈને અંત સુધી. મુસ્લિમ હોય તો દફન વિધિ, હિન્દુ હોય તો અંતિમ ક્રિયા કરવાની હોય, દરેક સાથે, દરેક ઋતુ રિવાજ, દરેક સમાજની સાથે રહે છે. તો આપ પણ અમારી સાથે રહો.